जहा पुनः कथयति तहा तुच्छ कथति, जहा तुच्छ कथति तहा पुनः कथति। अनंतकारी अनंत करुणाना सागर चरम तीर्थपति देवादिदेव महावीर स्वामी परमात्मा અને એમના શ્રી મુક્તિ વહેલી ઉત્તમ એવી આચારાંગ સૂત્રની દેશના આજે આપણે બીજા અધ્યયનની અંદર આગળ વધીશું। લોક વિજય અધ્યયન। કોઈ ગરીબને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ તું ઝોપડપટ્ટીમાં કેમ રહેશ, તો એની પાસે કારણ છે કે ભાઈ વાલકેશ્વરની અંદર ફ્લેટ લેવા માટે જેટલા પૈસા જોઈએ એટલા પૈસા મારી પાસે નથી, એટલે હું આ ઝોપડપટ્ટીની અંદર રહું છું। કોઈ ઓલિમ્પિક રેસની અંદર દોડતા ચેમ્પિયનને પૂછવામાં આવે કે દોસ્ત તું ફર્સ્ટ કેમ ના આવ્યો, બીજા નંબરે કેમ આવ્યો, પહેલા નંબરે કેમ ના આવ્યો, તો એટલું જ કહેશે કે મારા આગળ જે દોડતો હતો એના પગની મજબૂતાઈ, એના પગની અંદર જે તાકાત હતી એ મારા કરતાં કેવી હતી, વધારે હતી, એટલે એ આગળ નીકળી ગયો અને હું પાછળ રહી ગયો। કોઈ એકદમ કહેવાય ને કે શરીર જેનો એકદમ નબળું છે, વાત વાતમાં માંદો પડી જાય છે, એવા વ્યક્તિને કોઈ પૂછે તો ઘડી ઘડી માંદો કેમ પડે છે, તો એની પાસે કદાચ જવાબ હશે કે જન્મથી લઈને હમણાં સુધી મને જે પૌષ્ટિક જમવાનું મળવું જોઈતું હતું, જે ખોરાક મળવું જોઈતું હતું પૌષ્ટિક, એ મળ્યો નથી, એટલે મારે કમજોરી છે અને કમજોરીના કારણે મારે વારંવાર બીમાર પડવું પડે છે। પણ કોઈ આપણને પ્રશ્ન કરે કે ભાઈ આ અનંત સંસારની અંદર આપણે ભમી રહ્યા છીએ, અનંત સંસારની અંદર આપણે ભટકી રહ્યા છીએ, આપણો મોક્ષ કેમ નથી થતો, એનું કારણ શું? સમજ્યા ને? તમે કોઈ ઝોપડપટ્ટી વાળાને પૂછો તો એની પાસે કારણ છે, કોઈ બીમારને પૂછો એની પાસે કારણ છે, ઓલિમ્પિકની અંદર સેકન્ડ આવનાર એની પાસે કારણ છે। શાસ્ત્રકાર ભગવંતો આપણને આ પ્રશ્ન કરી રહ્યા છે કે ભાઈ આપણો હજી મોક્ષ નથી થયો, એનું કારણ છે। શું કારણ હે? શું? એટલે તમે શું નથી કરી શકતા એટલે તમારું મોક્ષ નથી? ચાલો મોક્ષને એકવાર સાઈડ પર મૂકો, એકવાર મોક્ષને એકવાર સાઈડ પર મૂકીએ આપણે। ભગવાન આપણને સૌને જ પૂછે છે, દોસ્ત તું સદગતિની અંદર કેમ ગયો, અથવા તો તું દુર્ગતિની અંદર કેમ ગયો? કાં તો સદગતિ, જીવ ક્યાં જાય, કાં તો સદગતિ અને કાં તો દુર્ગતિ। કદાચ આપણી દુર્ગતિ થાય તો ભગવાન આપણને પ્રશ્ન પૂછે છે કે ભાઈ દોસ્ત તું દુર્ગતિની અંદર, અને આટલા ભાવની અંદર આપણે દુર્ગતિની અંદર ગયા જશું, બરાબર? તો આપણી દુર્ગતિ કેમ થઈ? અને બીજી નંબરની અંદર સદગતિ થઈ તો સદગતિ કેમ થઈ? વાય? વાય? એ જ પરમાત્મા પરમાત્મા બની ગયા અને આપણને એજ ના એજ
હજી સદગતિની અંદર ભટકી રહ્યા છે? કારણ શું કહી શકશો? ભગવાન કે છે આપણને બધાને મન સરખું મળ્યું છે. સમજાય છે ને? મન, મારી પાસે જે મન છે એ તમારી પાસે મન છે, એ જ પરમાત્મા પાસે પણ મન છે, એ જ કેવલી ભગવંતો પાસે પણ મન છે. આપણને બધાને મન એક સરખું મળ્યું છે. જીવન અલગ અલગ હોઈ શકે, શરીર અલગ અલગ હોઈ શકે, પરિવાર અલગ અલગ હોઈ શકે, પણ આપણને બધાની અંદર કોમન ફેક્ટર એક જો ચીજ મળી હોય તો શું છે? મન. આત્મા બધાની અલગ અલગ હોઈ શકે પણ મન તો એક જ. એ એક જ મનને લઈને આપણે દુર્ગતિની અંદર ગયા અને એ જ મનને લઈને પરમાત્મા એ સદગતિની અંદર યાવત ભગવાન બની ગયા. વાય મન એનું એ હોવા છતાં પણ આ ફરક કેમ? એ ભગવાન બની ગયા અને હજી આપણે સંસારની અંદર રખડીએ છીએ. વાય? બોલો કેમ? મન એનું એ જ છતાંય આ ફરક કેમ? જલ્દી બોલો, કારણ આપો, જવાબ જોઈએ, નહીં તો આગળ પ્રવચન નહીં ચાલે. હે? સત્કાર્ય કર્યું તો સત્કાર્ય તમે પણ કરો છો. શું ફરક? બોલો ને, ફરક શું? સત્કાર્ય તો એ સત્કાર્ય જ છે. શું ફરક પડે મને કહો ને? જે સત્કાર્ય એમને પુણ્ય બંધાવે એ સત્કાર્ય તમને પણ પુણ્ય બંધાવે. જે ઉપવાસ એ કરે એ ઉપવાસ તમે કરો છો, જે દાની આપે છે એ દાન તમે આપો છો. શું રહેશો? એમને કરોડનું દાન આપ્યું, તમે રૂપિયાનું. ક્યારેક રૂપિયાનું દાન ચડી જાય, કરોડનું રહી જાય, એવું પણ બને ને? તો બસ એ તો હું તમને પૂછું છું. સાધના અલગ હોઈ શકે છે, સાધના બધાની અલગ હોઈ શકે છે, પણ મળેલું મન એક જ છે. છતાંય એ ભગવાન બની ગયા, આપણને દુર્ગતિની અંદર ગયા. એનું કારણ શું? હે? એટલે એક જ કારણ આપણને ચોખ્ખું કરવું પડે. ભગવાને જાણી બૂચીને પણ મનને ખોટા રસ્તે લીધો નહીં અને આપણે જાણી જોઈને પણ મનને ક્યાં લઈ જઈએ છીએ? આ સૂત્રની અંદર શાસ્ત્રકાર ભગવંત એટલું આ બધા મુનિ ભગવંતોને ઉદ્દેશીને એટલું જ કહે છે, દોસ્ત તું એકવાર જોઈ લે, તું તારા મનને ક્યાં લઈ જાય છે. ચેક યોર સેલ્ફ. એકવાર જો તું તારા મનને કઈ દિશાની અંદર લઈ જાય છે. આપણે આજ સુધી મનની આજ્ઞા પ્રમાણે ચાલ્યા, મનના કેવા પ્રમાણે આપણે બધા ચાલ્યા અને એ થાય છે જે, અને આગળ પણ એ થશે જે અસંખ્ય વર્ષો અસંખ્ય ભવોની અંદર થયું. શું થયું? અસંખ્ય ભવો મનના પ્રમાણે ચાલ્યું. એ જ સદગતિ, એ જ દુર્ગતિ, એ જ સદગતિ, એ જ દુર્ગતિ, એ જ સદગતિ, એ જ દુર્ગતિ. અને એ જ મન પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલે તો ભગવાન કહે છે કે જે મેં મેળવ્યું, જે મોક્ષ મેં મેળવ્યું, એ તમે પણ સંસારની અંદર દરેકે દરેક ચીજનું તમારી પાસે કારણ છે. મને પૂછો, સાહેબ ચશ્મા કેમ પહેરો છો? તો મેં હું કહીશ મારી આંખ શું છે? નબળી છે. નબળી છે એના કારણે મને શું ચશ્મા પહેરવા પડે છે. તમે કહો કે અહીંયાથી સ્ટેશન પણ જવું હોય ને મારે સાહેબ ગાડીનો ઉપયોગ કરવો પડે છે, રિક્ષા લેવી પડે છે, કેમ? તમે કહો મારે સાહેબ હવે એ પગની અંદર એ તાકાત રહી નથી કે આટલું હું ચાલી શકું. બરાબર ને? તમારા દરેકે દરેક કારણ સાચા હોઈ શકે, સાચા. તમને કહ્યું વ્યાખ્યાનમાં કહ્યું મારા સાહેબ આ દુકાન, આ બધું ઓફિસ, આ બધું હતું. ચાલો તમારું કારણ સાચું છે, 100% સાચું છે. એની અંદર
ક્યાંય તમારામાં પણ સાચું બોલો, જે મનથી મારે સારું વિચારવું જોઈએ એ મનથી હું ખોટું જ કેમ વિચારું છું, બસ આટલું કહી દો, એનું કારણ આપો. સમજ્યા ને? બાકી બધી જ ચીજોનું તમારી પાસે કારણ છે અને કારણ તમારા હિસાબે વ્યાજબી છે. વ્યાજબી છે, એની અંદર ક્યાંય ક્વેશ્ચન અમે કરતા નથી. પણ એક ચીજનો મને પ્રશ્ન આપો, એક ચીજનો મને જવાબ આપો કે આ જે મન છે એની અંદર આપણે ખોટા વિચારો, જે મનની અંદર આપણને સારા વિચારો લાવવા જોઈએ એ મનની અંદર આપણે ખોટા વિચારો જ કેમ, ખોટું કેમ વિચારીએ છીએ, એનું કારણ મને બતાવી દો. બસ કેમ વિચારીએ છીએ ખોટું? બોલો ને. કેમ વિચારવું આપણા હાથની વાત છે, મન એ આપણા હાથની વાત છે. શું વિચારવું શું ન વિચારવું એ આપણા હાથની વાત છે. તો આપણે ખોટું જ કેમ વિચારીએ છીએ, સારું કેમ નહીં? વધારે તો ખોટા જ આવે છે. તમે કહો, તમને કહું દરેકે દરેક ચીજ તમને અલગ મળશે, દરેકે દરેક, પણ કુદરત તમને બે ચીજ સરખી આપે, બે. બધાને એની અંદર ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં, બધાને એક સરખું મળે, એ છે સમય અને મન. બાકી બધું અલગ હોઈ શકે, બધું જ અલગ હોઈ શકે. શરીરનો બાંધો અલગ હોઈ શકે, પરિવારની વ્યવસ્થા અલગ હોઈ શકે, બધું જ અલગ, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આપી શકે. કોઈના શરીરને ખોડ આપી શકે તો કોઈને શરીર સારું પણ આપી શકે. બધું જ સરખું નહીં, પણ બધું જ ડિફરન્ટ આપે, પણ બેમાં ક્યાંય ક્યાંય એ કોમ્પ્રોમાઇઝ નથી કરતી, બધાને સરખું આપે છે. એક છે ટાઈમ અને બીજું છે મન. મને જે ટાઈમ મળ્યું છે એ ટાઈમ તમને પણ મળ્યું છે. એ જ ટાઈમ પરમાત્મા મહાવીરને મળ્યો હતો, એ જ ટાઈમ ગૌતમ સ્વામીને મળ્યો હતો. બધાને એ જ ટાઈમ સરખું સરખું મળે છે. એની અંદર ક્યાંય પાર્શિયાલિટી કુદરત કરતી નથી. અને બીજું, મન પણ બધાને સરખા સરખા જ, એની અંદર પણ ક્યાંય પાર્શિયાલિટી નહીં. છતાંય એ મન અને એ ટાઈમનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? અને કહું, તમારો ફ્યુચર કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તમારું આવતા ભાવ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તમને જે મળ્યું છે એના ઉપર. સમજ્યા કે નહીં? તમારો નેક્સ્ટ ભાવ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? ઓન વોટ? તમને આવતા ભાવની અંદર મનુષ્ય ભાવ મળશે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? કોના ઉપર? તો કે એ કહે છે કે તમારા ટાઈમ અને તમારા માઇન્ડનું ઇન્વેસ્ટમેન્ટ તમે ક્યાં કરો છો એના ઉપર. તમારું સમય તમે ક્યાં આપો છો અને તમારું મન તમે ક્યાં આપો છો, એના આધારે તમારા શું છે આવતા ભાવનું ડિસિઝન છે. અને એક વાત, ચાલો હજી તમારા માટે હજી કન્સેશન કરું, સમયનું ઇન્વેસ્ટમેન્ટ કદાચ તમારા હાથમાં નથી. મારે સાહેબ શું કરીએ, કામ પર જવું પડે છે, એ સમય ત્યાં આપવો જ પડે છે. સવારના 10 થી સાંજના 6-7, વી ડોન્ટ હેવ ચોઇસ. એની અંદર અમે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા. સમય ત્યાં આપવો જ પડે છે. ટ્રાવેલિંગની અંદર એટલો સમય જાય જ, બરાબર ને? તમે કહો માસે દુકાનની અંદર જવું જ પડે છે, કમાવું પડે જ છે, કારણ કે ઘર ચલાવવું છે. ચાલો, સમયની ઇન્ડિપેન્ડન્સ તમારી પાસે નથી. તમે જ્યારે સમય મળે ત્યારે ધર્મ કરો છો, ચાલો ઠીક છે, એની અંદર પણ અમે તમને જવા દઈએ એકવાર. પણ સમયથી પણ આગળ જો કોઈ હોય તો એ શું છે? મન. એની અંદર તમને કોઈ બાઉન્ડ નથી કરતું. કરે છે કોઈ બાઉન્ડ? તમે કહી શકો છો કે તમે ક્યારેક આવું કહો કે ભાઈ નહીં, મારે મન અહીંયા જ આપવું હતું એટલે મેં આપ્યું? કોઈ મજબૂરી છે નહીં ને?
મન ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. તમને શું વિચારવું શું ન વિચારવું, તમારું મન ક્યાં લઈ જવું ક્યાં ન લઈ જવું, એ બધું જ તમારા હાથની અંદર વાત છે. છતાંય એ મનથી આપણે ઊંધા જ વિચાર કેમ કરીએ છીએ, બસ એ મનનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ક્યાં કરીએ છીએ એટલું કહી દો. ક્યાં આપીએ છીએ? એનું કારણ આપી દો. બસ ક્યાં આપીએ છીએ અને શું કામ આપીએ છીએ એનું કારણ આપી દો. નહીં બેઠી વાત હજી, તો જવાબ આપો. વાય? આ મનનું ઇન્વેસ્ટમેન્ટ અલગ જગ્યા ઉપર કેમ? આ મનનું ઇન્વેસ્ટમેન્ટ ખોટી જગ્યાએ જ કેમ? કોને આપવું બોલો તો ખરા મને. એ તો હું કહું છું. કેમ નથી વપરાતું? કોણ કોણ જવાબદાર? કોણ? બરાબર ને, મન કોનો? પોતાનું. તો પોતે કેમ નથી વાપરી શકતા? એ તો મને કારણ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. ગીવ મી ધ રીઝન. ગમે તે સાચું બોલો ને, ગમે તેવી પરિસ્થિતિની અંદર, ગમે તેવી આદિ વ્યાધિ ઉપાધિ હોય, પેટને ભૂખ લાગે છે ત્યારે એને જમવાનું યાદ આવી જ જાય છે ને. સાચું બોલો, ગમે તેટલા તમે કામમાં આવો, ગમે તેટલા કામમાં આવો, પણ એકવાર પેટને ભૂખ લાગે તો તમે, સાચું બોલો, ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી આદિ, તો એમાં ભગવાનને યાદ કરવામાં તમને ક્યાં વાંધો આવ્યો? કેમ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નહીં? અને કહી દઉં, તમને કદાચ લાગતું હશે તમને શું આપવું છે ને, તમને શું આપવું છે એનો નિર્ણય કર્મસત્તા કરે છે. વોટ યુ શુડ ગેટ એનો નિર્ણય કોણ કરે છે? કર્મસત્તા. બરાબર ને? તમને શું આપવું છે, તમને સારું શરીર આપવું છે કે નહીં, તમને પરિવાર કેવો આપવો, તમને એ તમારો સ્ટેટસ કેવો આપવો, તમને ક્યાં રાખવું ક્યાં નહીં રાખવા, એ બધું કોણ નિર્ણય કરે છે? બરાબર ને? કર્મસત્તાને આધીન છે બધું જ, એ કર્મસત્તાની આધીન છે. પણ એ મેળવ્યા બાદ તમારે શું વિચારવું એ તમારા હાથમાં છે. સમજાય છે? નહીં સમજ્યા? તમને શું આપવું એ નિર્ણય કોણ કરે? કર્મસત્તા. કર્મસત્તા કોઈને સારો શરીર પણ આપે ને કોઈને ખરાબ શરીર પણ આપે, રાઈટ? પણ એ મેળવ્યા બાદ સારા શરીર વાળો બીજાના સારા શરીરને જોઈને શું થાય? અંદરમાં પડતો રહે, મૂકે એડો શરીર, મૂકે એડો શરીર, મૂકે એડો ને, બરાબર? અને ક્યાંક જેનો શરીર સારો નથી એ તો, અરે ભગવાને મને આટલું તો આપ્યું. સમજ્યા ને? મનથી એ શું વિચાર? અરે ઓલાને આ નથી, આંખ નથી, આ નથી, આ નથી, અરે ભગવાને મને આટલું તો આપ્યું, આઈ એમ સેટિસ્ફાઈડ. આ બોલો મન છે ને, આ મનથી જ વિચાર છે ને. તમને શું મેળવું એ કર્મસત્તાને આધીન, પણ એ મેળવ્યા પછી તમને શું વિચારવું એ કોના હાથમાં? તો પછી ઊંધા વિચાર કેમ કરો છો? મને કારણ આપી દો, પછી આગળ ચાલુ. સાચું બોલો, તમારા પૂરા જીવનની વ્યવસ્થા કોના આજ્ઞામાં? મનની આજ્ઞામાં, મહાવીરની આજ્ઞામાં? મનની આજ્ઞામાં આવશો, દુર્ગતિ 100%. કારણ કે મન તમને ક્યાં સીધે રસ્તે લઈ નહીં જાય, ઊંધા જ રસ્તે ભટકાવશે. અને મહાવીરની આજ્ઞામાં આવી જશો, સદગતિ યાવત પરમ ગતિ પણ છે. એક રાજાને મનની અંદર ભાવ થયો કે મારા નગરની અંદર એકવાર તપાસ કરું કે ઘરની અંદર કોની ચાલે, સ્ત્રીની ચાલે કે પુરુષની ચાલે.
એટલે એને મંત્રીને વાત કરી કે ભાઈ આખા નગરની અંદર એકવાર તપાસ કરાવો કે કોની ચાલે છે, ઘરની અંદર કોની ચાલે, ઘરવાળીની કે પુરુષની. જો ઘરવાળીની ચાલતી હશે તો આપણે એક કામ કરીશું, જેના ઘરની અંદર ઘરવાળીની ચાલતી હશે એ એપલ લઈ જાય, એપલ, અને જેના ઘરની અંદર પુરુષની ચાલતી હશે એને ગોળો આપી. એક ગોળો ગોળો જેના ઘરની અંદર સ્ત્રીની ચાલતો હોય એને એપલ અને પુરુષનો ચાલતો હોય એના અંદર ગોળો. અને આખા એ ગામની અંદર ડિક્લેરેશન કરવામાં આવ્યું કે ભાઈ આ રીતે છે. રાજાને ખાલી આંકડો કાઢવો છે, પર્સન્ટેજ, કે ઘરની અંદર કોની ચાલે છે. અને આખા એ નગરની અંદર ઢીંડોરો પીટાયો કે આવતા કાલે સવારથી લઈને સાંજ સુધી તમે તમારું ડિક્લેરેશન કરી જાઓ. એક ઓફિસ, એક બાજુ એપલ અને એક બાજુ ગોળા રાખવામાં આવ્યા છે. યુ કમ એન્ડ યુ ટેક. શું લાગે છે, શું થયું હશે? અને બરાબર છે, એ જ થયું. રાજા આવ્યો, સાંજના આવ્યો અને જોયું કે 2, 3, 4 વાગે આવ્યો હશે, જોયું કે આ તો એપલનો સ્ટોક ખાલી થઈ ગયો, બીજો મંગાવ્યો પડ્યો. હારું ઘોડો એકે નથી ગયો. અને એમાં એક મસ્ત હટ્ટો કટ્ટો જુવાન છોકરો આવ્યો અને કે ઘોડો આપો. રાજાને થોડીક ધરપત થઈ કે આટલામાં તો એક તો મર્દનો બચ્ચો નીકળ્યો, લે ઘોડો લઈ જા. અને રાજા બધું વાઇન્ડ અપ કરવા માટે બેઠા હતા. વાઇન્ડ અપ આમ કેટલા થયા, શું કાઉન્ટિંગ બાઉન્ટિંગ ચાલતું હતું. હારું ઓલો છોકરો પાછો આવ્યો અને પાછો આવ્યો કે યા નહીં, કારે કલર જો ઘોડો નતો ખપે કે બ્રાઉનિશ કલર જો ઘોડો ખપે તો બ્રાઉનિશ કલર જોજો. હીકેર છે મુજી ઘરવાળી છે કારો ખાસો નવે. એટલે જાણે તો ગોરો રેલા દે ગોરો કે નહીં બેન. રાતના બધું પતી ગયું, બધું થઈ ગયું, કાઉન્ટિંગ થઈ ગયું, આ ગયું રાત. હવે રાજા પોતાના મહેલની અંદર પાછો આવ્યો, જમી કરીને અને થોડીક સુવાની તૈયારી કરતો હતો. 9-10 વાગ્યા આસપાસ સુવાની તૈયારી કરતો હતો. એ જ સમયે એના જે દ્વારપાલ હતો ને એને જરા ખટખટાવ્યો અને કીધું કે મહામંત્રી મળવા માંગે છે. અને ઠીક છે ભાઈ, મહામંત્રી મળવા માંગે છે તો કાંઈ અર્જન્ટ હશે એટલે મહામંત્રી આવ્યા. આ ટાઈમે શું વાત છે? નહીં મારા સાહેબ એક પ્રશ્ન પૂછવો હતો, રાજાને એક પ્રશ્ન પૂછવો હતો કે તમે આવી ચોઈસ, આ એક ઘોડો ને આ એપલ તમે આપવું હોય તો ક્યાંક દાગીના આપી દે, બરાબર ને? જે દાગીના આપી દે કે કાંઈ કપડાં આપી દે, કાંઈ એવું કાંઈ આપી દે તો સામેવાળાનું કાંઈ સારું પણ થાત. આ ઘોડો અને એપલ આ કાંઈ કોમ્બિનેશન ખબર પડી નહીં. રાજા માથું ખંજવાળે છે અને કે છે તું ही पोछेला तू એટલે રાચો મોટી આવે આપર કઈ મુજી ઘરવાળી હલાય આઉન કે નાચો એવર પોછેલા નવે ના જે રાજા સોતેજી તૈયારી में ना आई एवर ने एवर पूछी जो ये हेडो कॉम्बिनेशन कोला तो मंत्री के આવી હાલત છે એટલે રાજાએ શું કર્યું રાજાએ મંત્રીને પણ એપલ પકડાઈ દીધું લે તું એપલ ના બરાબર જ છે પછી રાજાને બતાવ ને આ કારણ દોસ્ત તારી વાત સાચી છે મારા મનની અંદર પણ પહેલા એ જ વિચાર આવ્યો હતો કે આપણે દાગીના આપી દઈએ આપણે કપડાં આપી દઈએ કંઈક સોના મોરું આપી દઈએ પણ મહારાણીનું સજેશન હતું કે આ બે રાખો
સાચું બોલો. અહીં ભલે તે ઈ ચોથા સારી વાત છે. એટલું રિસ્પેક્ટ ખાલી છે ને મને આપ્યું હોત તો જિંદગીભર આખા જિંદગીભર મનની આજ્ઞાની અંદર રહીને તમે સાચું બોલો, તમને આઉટપુટ શું મળ્યું? તમે આખા જીવનની અંદર આ મનની આજ્ઞા માની મન કે એ પ્રમાણે તમે કરતા ગયા, આઉટપુટ શું મળ્યું? બોલો ને, આઉટપુટ બતાવો ને. એ જ મનની આજ્ઞાથી સાચું બોલો, તમારી પાસે હેપીનેસ આવી, પ્રસન્નતા. એ જ મનની આજ્ઞાથી તમે દોડ્યા, તમને ક્યાંય શાંતિ મળી? એ જ મનની આજ્ઞાથી તમે ગમે તેટલું કર્યું, તમને ક્યાં પ્રેમ મળ્યો? હા કે ના બોલો? આઉટપુટ શું? મનની આજ્ઞા માની બધું જ બરાબર કર્યું, પણ છતાંય તમારા જીવનની અંદર જોયા પછી નથી પ્રસન્નતા, નથી શાંતિ, નથી પ્રેમ. આ બધું મળ્યું નથી, છતાંય એ જ ભૂલ આપણે વારંવાર કરીએ છીએ. લખે છે અહીંયાની ટીકાની અંદર ચોખ્ખું લખ્યું, હે મુનિ, તું જ્યાં પણ આકર્ષિત થાય છે, આ બધું કેવું છે? મન તને આકર્ષણની અંદર લઈ જાય, બરાબર ને? એટલું બધું આકર્ષણ તારી સામે ઊભો રાખી દે. તું જ્યાં આકર્ષિત થાય છે ત્યાં ભયના દર્શન કરજે. ભય નહીં, મહાભયના દર્શન કરજે. પૂર્વના સમયની અંદર તમને ખબર હતો, પેલા યુદ્ધની અંદર અથવા તો કોઈ રાજાને પરાસ્ત કરવો હોય ને તો એ લોકો કોઈ નીતિ અપનાવતા, 20 કન્યાઓ તૈયાર કરતા. 20 કન્યાઓ સાંભળ્યું છે ક્યાં? 20 કન્યા કોને કહેવાય? બાળપણથી એના શરીરની અંદર ધીરે ધીરે ઝેર આપવામાં આવે અને એ ઝેરના કારણે એ ઝેર એને એટલું બધું પચી જાય કે એના શરીરની અંદર આખું ઝેર જ હોય. અને એ 20 કન્યા દેખાવામાં એટલી સુપર, એટલી રૂપાળી કે કોઈ પણ એને જુએ ને તો આકર્ષિત થયા વગર રહે નહીં. સામેવાળાને પાડવું હોય, સામેવાળાને મારવું હોય તો આ શું કરતા? એ પૂર્વના સમયની અંદર એ 20 કન્યાઓને ત્યાં મોકલી દેતા. માત્ર એ 20 કન્યાનો સ્પર્શ થાય અને સામેવાળો ગયો. શું છે? ભય. એક 20 કન્યા ભલે ગમે તેટલી સુંદર હોય, ભલે ગમે તેટલી, પણ આ 20 કન્યા છે, દોસ્ત દૂર રહેજે. તને ગમે તેટલું આકર્ષણ કરશે, ગમે તેટલું તને તારી તરફ ખેંચશે, પણ આ 20 કન્યા છે, એનો સ્પર્શ માત્ર તને શું કરશે? મારી નાખશે. મન તમને તમારી સામે હજારો આકર્ષણ ઉભા કરી દે છે. એ બધા જ આકર્ષણ જોઈ લેજે. 20 કન્યાઓ છે, એનું સ્પર્શ થયું નથી અને આપણે દુર્ગતિ ભેગા. ચાલો આ 20 કન્યા, તમને એક નાનકડો પ્રશ્ન પૂછું. જયેશભાઈ, એક રૂમ છે, એ રૂમની અંદર તમને એન્ટ્રી કરવામાં આવી, તમને એન્ટ્રી આપવામાં, તમે એકલા જ છો, યુ આર ઓનલી ધ વન પર્સન. તમારી સામે 10 જ્યુસના ગ્લાસ મૂકવામાં આવ્યા છે, એકદમ ટોપ જ્યુસ. આમ સુગંધ પણ લો ને એટલે આમ હમણાં જ પી જાઉં, હમણાં દેખાવામાં એટલા સુંદર, સુગંધથી પણ, અરે ખાલી સુગંધ આવે છે ને ખાલી તોય આમ લાગે છે કે શું ટોપ હશે. અને એવા 10 ગ્લાસના જ્યુસ પડેલા છે. તમને કહેવામાં આવ્યું છે આ 10 ગ્લાસ તમારે પીવાના છે, તમારી ચોઈસ, તમને જે પીવું હોય, બરાબર ને? 10 જ્યુસ, પણ એ 10માં
કોઈ એકમાં ઝેર છે, 10માંથી કોઈ એકમાં ઝેર છે. યુ ગો 9 તારા, એકમાં ઝેર છે. એ તારે જે નિર્ણય લેવો એ લો. સાચું બોલો. તમને રૂમની અંદર બંધ રાખવામાં આવે, શું કરો? શું કરો સુમિત? ને શું કરો? શું બોલો? કેટલા ગ્લાસ પીઓ? કેમ? એક પણ નહીં? વાય? એટલે શું દેખાય તમને? ગમે તેટલો સારો છે, ગમે તેટલું એનું પ્રેઝન્ટેશન સારું છે, ગમે તેટલું એનું કહેવાય ને જોવામાં એક બહુ સરસ લાગે છે, સુગંધથી પણ બહુ સરસ લાગે છે, બધી જ રીતે સરસ છે, છતાંય જેમ તમે ગ્લાસ ઉપાડશો ને એની અંદર તમને શું દેખાશે? નહીં, મોત, ભય. એક ભય તમારા મનની અંદર છે, અરે આ પીસ અને ક્યાં આમાં જ ઝેર હશે તો? એટલે જ ભગવાન કે છે જ્યાં જ્યાં આકર્ષણ તમને દેખાય છે ને, જ્યાં જ્યાં તમારું મન આકર્ષિત થાય છે, નહીં આ લઈ લો, આ લઈ લો, સમજી લેજો એની અંદર શું છે? મોત, દુર્ગતિ. ક્યારે સાપને પકડ્યો છે? સાપને પકડ્યો છે ક્યારે? પકડાતા જોયા છે? તમે પકડ્યો કે નહીં? ક્યાંક સાપને આમ વાલી વાલી કરો ને, હોય કે નહીં? પણ તમે જરાક આમ કરો તો હે? નહીં, સાચું પૂછું છું. ક્યારે આમ સ્પર્શ પણ કર્યો છે? સાપનું છે ને બહારની સ્કિન કેટલી સોફ્ટ હોય, કેટલી બધી સોફ્ટ હોય, એટલી બધી સોફ્ટ હોય. એ સ્પર્શ પણ આપણને છે ને બહુ ગમી જાય એવો હોય. અમે ડિગ્રસ હતા, ડિગ્રસ, મહારાષ્ટ્રની અંદર ડિગ્રસ ગામ છે. ત્યાં આપણો છોકરો છે, ઋષભ કરીને છોકરો, એનું કામ આ જ સાપ પકડવાનું. સાપ પકડીને જંગલમાં છોડી આવવાના. શું કહેવાય તમારી પાસે? સ્નેક. આ સાપ મિત્ર જે છો એ. મારે સાહેબ પધારશો ઘરે? મેં કીધું શું થયું? એક સાપ બહુ ઇન્જર્ડ થઈ ગયું છે, એની ટ્રીટમેન્ટ કરું છું. બહુ ઇન્જર્ડ, કોઈ પક્ષીએ કોઈ કે સ્કિન એટલી સોફ્ટ એટલે તરત જ એ ખાવાનું મન થઈ જાય. કોઈ પક્ષી એને બહુ ઇન્જર્ડ કરી નાખ્યા છે ને એવો ઇન્જર્ડ સાપ મને મળ્યો છે. બિચારો બહુ પીડાય છે. મારા ઘરે એની ટ્રીટમેન્ટ કરું છું. એને મંગલિક સંભળાવશો? આ તો ઓલો કમઠવાળો થઈ ગયો. મેં કીધું ગયો, જોયું સાપ ખરે અર્થની અંદર બહુ ઇન્જર્ડ હતો. આમ લોહી 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 લુહાણ. મંગલિક સંભળાવ્યું. મેં કે મારે સાહેબ હાથ લગાડો, વાંધો નહીં. મેં કીધું મરવું છે આ હમણાં વગડશે તો? નહીં મારે સાહેબ કાંઈ નહીં કરે, હું ઊભો છું ને. એ ટાઈમ ફર્સ્ટ ટાઈમ મેં સાપને હાથ લગાડ્યો. એની સ્કિન જે એટલી સોફ્ટ, એટલી સોફ્ટ, આપણે ક્યારેય એવી સોફ્ટનેસનો અનુભવ જ નહીં કર્યો. માખણ કરતા પણ, માખણ કેવો લીસો, કેટલો સોફ્ટ, એના કરતા પણ વધારે સોફ્ટ એ સાપની સ્કિન. મંગલિક સંભળાવ્યો, નવકાર સંભળાવ્યા અને એને હાથ લગાડ્યો, એને પ્રેમ કર્યો. આવીને પગમાં બેસી ગયો. પગમાં બેસી ગયો. 15 મિનિટ 20 મિનિટ પગમાં બેઠો. આમ કુંડાળો કરી પગમાં બેસી. હશે કોઈ પૂર્વભાવનો એ જીવ. સાધુને જોઈને એને આવું કરવાનું મન થયું. પણ કહેવાનું મને કે પહેલી વાર જઈએ તો ઠીક છે, આ તો આ ઇન્જર્ડ હતો, બહુ કંઈ કરી ન શકતો, પણ એ જ
તમે રમાડો કોઈ સાપને એવી રીતે. એક ભય, જ્યાં આકર્ષણ છે ત્યાં ભય ઉભો જ. અને એટલા જ માટે તો શાસ્ત્રકાર કહે છે અમારા સંયમ જીવનની પણ પવિત્રતા આ વસ્ત્રના કારણે નથી. સંયમ જીવનની પવિત્રતા વસ્ત્રના કારણે, સંયમ જીવનની પવિત્રતા અમારા મનનું ઇન્વેસ્ટમેન્ટ અમે ક્યાં કરીએ છીએ એના ઉપર છે. અને એ મનનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરીએ, અમને આઉટપુટ શું મળે છે એટલા માટે જ આ સંયમ જીવનની આઉટપુટ, મનનું ઇન્વેસ્ટમેન્ટ 24 અવર્સ સારામાં જ જાય છે. ક્યાંક સ્વાધ્યાય છે, ક્યાંક તમારા જેવાના દર્શન છે, ક્યાંક પરમાત્માના દર્શન છે, ક્યાંક તીર્થોના દર્શન છે, ક્યાંક કોઈની વાત સાંભળીને અનુમોદનાના શબ્દો છે. આ બધું 24 કલાક અમારું મનનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, અને એના દ્વારા આઉટપુટ શું અમારી પાસે સાહેબ? હેપીનેસ. 24 કલાક વી આર હેપી બાય ધ મીન્સ ઓફ માઇન્ડ. સમજાય? તમારા સામાયિકના કપડા, તમારા પૂજાના કપડા, વસ્ત્ર બહારથી છે. અમારા સાધુ જીવનના કપડા, વસ્ત્ર બહારથી છે, પણ અંદરથી તમે કોની આજ્ઞામાં છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કર્મ સત્તા આપી શકે છે, તમારી વાત, કર્મ સત્તા આપી શકે છે, ધર્મ સત્તા વિચારતી કરી દેશે. કર્મ સત્તા આપે છે, ધર્મ સત્તા વિચારતી કરી દે છે કે દોસ્ત તને આ સારું મળ્યું છે ને, કોના કારણે મળ્યું છે વિચારજે એકવાર. સાચું બોલો, ક્યારે વિચાર્યું આપણે? મને આજે સુંદર સરસ સશક્ત શરીર મળ્યું છે, કોના કારણે મળ્યું છે? મારા શરીરની અંદર એક પણ રોગ નથી. વાય? વોટ ઇઝ ધ રીઝન? ક્યારે આ વિચાર્યું આપણે? પૂર્વ ભાવની અંદર મેં કોઈક સારી જીવદયા પાડી હશે, સારો એવા કાર્ય કર્યા છે, જેના કારણે આ શરીર મને ટોપ મળ્યું છે. સાચું બોલો ને, જ્યારે તમારું મન મજામાં ન હોય ત્યારે તમારી આંગળી કોની સામે હોય? બોલો ને, કોની સામે હોય? જ્યારે તમારું મન મજામાં ન હોય ત્યારે આંગળી કોની સામે તમારી? બીજાની સામે આંગળી એ જ સંસાર. અને પોતાની સામે આંગળી એ ધર્મ. સમજ્યા નહીં સમજ્યા? બીજાની સામે આંગળી કરો કે ના આના થકી હું ડિસ્ટર્બ છું, આ સંસાર. તમારું મન હંમેશા બીજાને કટઘરામાં ઉભો રાખશે. આને મારી સાથે આવું કર્યું, આને મારી સાથે આવું કર્યું, એટલે મારી સાથે આવું થયું. એ સંસાર 24 કલાક આ સંસાર ચાલે છે. 24 કલાક મન બીજાને દોષી ઠેરે છે, અને હું આંગળી પોતાની તરફ ને આ મારા જ કારણે થયું એ ધર્મ. એ મન તમને પ્રસન્નતા આપે છે. સમજાય છે? મન એ જ છે, આંગળી બીજા તરફ એટલે તમારું મન અશાંત. અરે હું જ ક્યાંય, હું જ મુસાતે અડો કેવું ને, ઊંઝે જ મન મેં ખોટા હે, ઊંઝી જ દાનત ખરાબ હે. બરાબર ને? એટલે તમારું મન 24 કલાક કેવું? અશાંત. અને એક આંગળી તમારી તરફ નહીં, મારા જ કર્મ છે, મેં જ ભોગવા, મારા કર્મ મારે જ ભોગવવાના છે. યુ વિલ બી હેપી.
અને ગુરુદેવ મને દીક્ષા આપી શકે છે, પણ આ દીક્ષા લીધા બાદ મારે શું વિચારવાનું છે એ ગુરુદેવ નક્કી નથી કરતા. કોણ નક્કી કરે છે? આખા જિંદગીભર તક આખા જિંદગીમાં હું સારા વિચાર કરી શકું એટલા માટે આ રજૂઆત આપ્યું છે. હવે જવાબદારી કોની બને? કોની બને? મારી પોતાની. સાચું બોલો ને, આપણો મન આપણે ક્યાં ઇન્વેસ્ટ કરીએ છીએ? અને તમને હજી આ ક્ષેત્રની અંદર હજી એક બહુ મહત્વપૂર્ણ વાત કહી દઉં. સાયન્સમાં છે ને એક જ જણ રિસર્ચ કરે એ બધાને કામ લાગે. સાયન્સની અંદર એક જ જણ રિસર્ચ કરે બધાને કામ લાગે, બરાબર ને? ઓલા એડિસને આ બલ્બ બનાવ્યો, એને એક પોતાએ કેટલી મહેનત કરી હશે, બરાબર ને? પણ આ એ બલ્બ કોને આખા વિશ્વને એ બલ્બ સાયન્સની અંદર રિસર્ચ એક જ કરે, કામ બધાને લાગે. ધર્મની અંદર રિસર્ચ પોતાને એકને જ કરવાની અને એક પોતાની રિસર્ચ પોતાને જ કામ લાગે, બીજાને કામ ન લાગે. પરમાત્માએ કેવળ જ્ઞાન પોતે જ પ્રાપ્ત કર્યું. પોતાના સાધનાના બળ દ્વારા પરમાત્માએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ જ કેવળ જ્ઞાન પરમાત્મા ગૌતમ સ્વામીને આપી શક્યા. ગૌતમ તો રડ્યો ને મને કેવળ જ્ઞાન આપો, મને મારું કેવળ જ્ઞાન ક્યાં, મને ક્યારે કેવળ જ્ઞાન મળે? કેવળ જ્ઞાન, બરાબર ને? એ જ ગૌતમ સ્વામીને ભગવાન કેવળ જ્ઞાન આપીને, દોસ્ત આ કેવળ જ્ઞાન હું આપી નહીં શકું, આ કેવળ જ્ઞાન તારે પોતાને જ શું કરવું પડશે? એટલે સમજ્યા? બીજી ભાષાની અંદર તમે 1000 વાર કહો કે સાહેબ મનની અંદર ખોટા વિચાર આવે, મનની અંદર ખોટા વિચાર આવે, મનની અંદર ખોટા વિચાર આવે, પણ આ રેવોલ્યુશન તમને જ લાવવું પડશે, બીજું કોઈ નહીં લાવે. સમજાય છે ને? આ ક્રાંતિ તમારે પોતાને જ કરવી પડશે. સાચું બોલો, એ કરવા આપણે કેટલા તૈયાર? નહીં, સાચું બોલો ને. આજે તમે મને આ પ્રવચનની અંદર મને આટલું કીધું. તમારા લાઈફના એટલા વર્ષો, કેટલા વર્ષો કાઢ્યા? ભાઈ ઉંમર કેટલી? 76 ને? 76. જયેશભાઈ 50. જેટલા વર્ષ, જે 60, 70, 50, 40 જે છે, આટલા વર્ષ તમે તમારા મનના હિસાબે કાઢ્યા. તમે મને ખાલી આઉટપુટ દેખાડો બસ, બીજું કાંઈ નહીં. તમને આઉટપુટ શું મળ્યું? બરાબર ને? શેર માર્કેટની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, શેર માર્કેટની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, અને જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાં 90% તમે માર ખાધી હોય. એ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યાં તોડો જ, જ્યાં કરો ત્યાં તોડો જ, જ્યાં કરો ત્યાં તોડો જ. 90% તમે માર ખાધી હોય, પછી તમે શું કહેશો? એ 2 શેરની અંદર તમે માર જ ખાધી. જ્યારે લીધું ત્યારે માર જ ખાધી, જ્યારે લીધું ત્યારે માર જ ખાધી. શું કરશો? શું કહેશો? બોલો ને. છોડી દેશો ને? પણ એ એના જ ઉપર જ એ તમને તમારી જાણો. મને આની અંદર અમે કંઈ કરતા નથી એટલે અમને કંઈક વધારે ખબર નથી. આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું. જે એકની અંદર તમે વારંવાર હારતા જાઓ, વારંવાર તમે લોસ કરતા જાઓ, એક વખત તો મન શું કહેશે? સાચું બોલો. એની અંદર મહાવીરને ઉપદેશની જરૂર પડી તમને? ત્યાં મહાવીરના ઉપદેશની જરૂર પડી કે દોસ્ત હવે જો તો ખરો, આ 90% લોસ તે કરી નાખ્યો. 90% ઓફ લોસ.
હવે તો બંધ કર, હવે તો સ્ટોપ કર. તમારું મન પોતે જ કહેશે કે નહીં? એમાં મહાવીરની જરૂર પડી. સાચું બોલો, એટલી અક્કલ તો તમારામાં પણ છે કે નહીં? તો એકવાર, ખાલી એકવાર તમે એટલું તો ચેક કરો, એટલું ચેક કરો, જે મનના કારણે આટલા વર્ષો મેં જે મનને આપ્યા, આટલા વર્ષોથી જે મનના આધારે હું જીવી રહ્યો છું, એને મને આપ્યું શું? શું આપ્યું તમને તમારા મને? બોલો ને. ક્યાંક તો તમારો અનુભવ ચેક કરો. શું આપ્યું? બોલો ને. વોટ ઇઝ ધ આઉટપુટ? દેખાડો મને આજે આઉટપુટ દેખાડો. તમારા મન દ્વારા તમને મળેલું આઉટપુટ દેખાડો. બોલો જલ્દી. તો પછી છતાંય તમે એની અંદર શું કામ લઈને એની આજ્ઞા શું કામ લઈને બેઠા છો? અને તો હું તમને દેખાડું તમારું આઉટપુટ. ત્રાસ, ટેન્શન, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન. સાચું બોલો, તમારા મને તમને શું આપ્યું? શું આપ્યું? બોલો ને મને. બરાબર, એ જ આપ્યું. અને છતાંય જયેશભાઈ ની વાત, હાર્યો જુગારી, હા રમો હજી બમણો. હે એટલે તો આ લેવા બેઠા, આપ્યો બેટા જે તમે આમ રસ્તા ઉપર આવો ને, અહીંયા આવો. સાચું બોલો ને. એક વ્યક્તિ દૂધ પીએ છે ને બીજો વ્યક્તિ દૂધ નથી પીતો, તો કે નહીં દોસ્ત, મારે દૂધ પચતું નથી, આઈ એમ નોટ એબલ ટુ ડ્રિંક. દૂધ મારાથી પચતું નથી, હું કેમ દૂધ પચાવું? જરાક દૂધ પીવું છે ને મને ડાયરિયા, ઝાડા થઈ જાય છે. ના ના ના, મારે આ દૂધ ન જોઈએ. તું તારે પીવું હોય તો તું ભલે પી. બોલો ને, એ પોતાનું અનુભવ કે છે ને, રાઈટ ઓર રોંગ? મને દૂધ નથી પચતું દોસ્ત, મારાથી દૂધ નહીં પીવાય, તારે દૂધ પીવું હોય તો તું ભલે. તમારો અનુભવ ક્યાંક તો કામે લગાડો. તમને મળ્યું શું? તમારા મને આપ્યું શું? અને હું કહું, જેટલું જલ્દી તમારું મન બગડે છે ને એનાથી જલ્દી બીજું કાંઈ નથી બગડતું. તમારા દૂધ પણ એટલા જલ્દી નથી બગડતા, તમારી શાકભાજી પણ એટલી જલ્દી નથી બગડતી, જેટલું જલ્દી તમારું અનુભવ. શું બોલો? હમણાં તો મન મજામાં હતું અને તરત જ શું થયું ખબર નહીં. મન જેટલું જલ્દી તમારું મન બગડે છે એટલું જલ્દી તો બીજું કાંઈ નથી બદલતું. અને એની સામે બીજી પણ વાત સાથે લખી રાખજો, જેટલું જલ્દી તમારું મન સુધરે છે ને એ બીજું કંઈ પણ સુધરતું નથી. પેલા હમણાં મનને સુધારવાની વાત કરો, પછી એકાગ્રતાની વાત કરીશું. નહીં, સુધારશો કેવી રીતે? પેલા તમારું મન શુભભાવના આવશે તો પછી એકાગ્રતા તમારી લાવશે ને. આ તો એ જ તો કહું છું, હું એ જ કહું છું. એકાગ્રતા તો ઘણી આગળની વાત છે, ઘણી આગળની વાત. પેલા તમારા મનને શુભભાવની અંદર તો લાવો. 24 કલાક જે તમારું મન અહીંયા ત્યાં ભટકે છે એને તો એક ઠેકાણે લાવો, એને તો સારા ભાવની અંદર સ્થિર કરો. સમજાય કે નહીં મારી વાત?
જે જલ્દીમાં જલ્દી બગડે એ કોણ? અને જે જલ્દીમાં જલ્દી સુધરે પણ એ કોણ? ભગવાને તમને એટલી સરસ ઓપોર્ચ્યુનિટી આપી, હમણાં જ તારું મન બગડ્યું છે તો તું ધારે તો હમણાં ને હમણાં તારું મન તું સાચું બોલો, આ ઓપોર્ચ્યુનિટી આપણે ઉપાડીએ ખરા? શું લાગે છે, ઉપાડીએ? અરે હમણાં જ બગડ્યું છે, આપણે ધારીએ તો ઠીક છે, જવા દો, જે થયું એ ભૂલી જાઓ. એને સુધારવું કોની વાત છે બોલો? ધારીએ તો હમણાં ને હમણાં જ શું કરી શકીએ પુલેનભાઈ? પુલેનભાઈ અહીંયાથી અમદાવાદ જવું હોય, અથવા અહીંયાથી તમે મુંબઈ જવું હોય અને તમને ખબર પડી કે તમે ખોટી ટ્રેનમાં બેઠા છો, ક્યાં સુધી બેઠા રહો? તમને ખબર પડી કે આ તો મુંબઈ નથી જાતી, આ તો ઉલટાની અંબરનાથ જાય છે, ક્યાં સુધી બેઠા રહો બોલો એ ટ્રેનમાં? બરાબર ને? નેક્સ્ટ તમને ખબર પડી આ તો અરે આ ઊંધો રસ્તો છે, આ રસ્તે મારે જે જવું છે નથી, જેવું ટ્રેન ઉતરશે તમે પહેલા શું કરશો? એટ ટાઈમ ઓન ધ સ્પોટ ગાડી ઊભી રહી અને તમે અરે પછી તમે ગાડીમાં બેઠો, અરે અરે વરી ભાઈ ગાડી મૂકે કેર મેલતી એન કરતા હાલો ને ઈ હલ્યા હાલો મુંબઈ સુધી, પોતેથી વરી એવું વિચારો? એવું વિચારો નહીં ને? ખબર પડી આપણે ખોટી ગાડીમાં બેઠા છે, તરત આપણે સાચું બોલો, આ અનુભવ અહીંયા કામ લગાડો ને. ખબર પડી કે મારું મન ખોટું થયું છે, મારું મન ખરાબ થયું છે, ઓન ધ સ્પોટ કેમ એને સુધારતા નથી? વાય નોટ? કેમ સુધારતા નથી આપણે? જવાબ આપો મને. એ તો કહું છું તરત સુધરી શકે છે ને, કેમ પાછા જલ્દી લાવતા નથી આપણે? ધાર્મિક નહીં, બધી જ ક્રિયા. કોઈએ ગાળ આપી, તમારું મન બગડ્યું, સાચું બોલો ને, એને કમબેક કરાવો ને. ભાઈ આ ખોટી ગાડી છે, તું ખોટી ગાડીમાં બેઠું છે, તું એ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ કરીશ અને તું ખોટા કર્મ બાંધીશ, બરાબર? યસ ઓર નો? એ તો ગાળ આપીને નીકળી ગયો, એ તો મજામાં જે ચાય પી રહ્યો છે ચાયની ટપરી ઉપર. દુખી કોણ થયા? કેમ થયા? હજી એ જ ગાડીમાં બેઠા છો. તો મારો બીજું શું કરીએ હવે બોલો? જાઓ દુર્ગતિમાં. આ સ્થિતિ છે, કમબેક. ચાલો તમારી વાત જયેશભાઈ, આજના દિવસે આટલું પ્રયોગ કરો, આજના દિવસે આટલું પ્રયોગ. ધર્મના ક્ષેત્રની અંદર જ્યારે મન ના બોલે, જ્યારે પણ મન ના પાડે, ધર્મના ક્ષેત્રની અંદર જ્યારે પણ મન ના પાડે ત્યારે ડબલ પાવર સાથે આપણે કાર્ય કરવાનું. કરો આજના દિવસનો આજે એક પ્રયોગ કરો, એક પ્રયોગ. ધર્મના ક્ષેત્રની અંદર મન જ્યાં ના પાડે, બરાબર? ના ક્યાં પાડતો હોય છે વધારે પડતો? બરાબર ને? ધર્મના ક્ષેત્રની અંદર જ એ મન ના પાડતો હોય 100%. હમણાં નહીં. કરો એક પ્રયોગ. જે ધર્મના ક્ષેત્રની અંદર તમને મન ના બોલતો હોય, તમે શું કરો? ડબલ પાવર સાથે એ ધર્મની આરાધના કરો. સમજ્યા નહીં સમજ્યા?
તમે આજે વિચાર્યું હોય કે નહીં આજે આપણે એક માળા ફેરવીશું, નવકાર મંત્રની એક માળા ફેરવીશું, પણ તમારું મન વળી પાછો ક્યાંક ના પાડે, અરે ના જવા દે, બહુ ટાઈમ જાય છે, કોણ 15-20 મિનિટ બેસે, આવે એક માળા કરતા કરતા હેરાન થઈ જશું, પણ આપણે બીજા એક કામ પતાવવાના છે. મન આ તમારું મન, બરાબર? યસ ઓર નો? બરાબર. હવે ધર્મના ક્ષેત્રની અંદર મને ના પાડી, બરાબર ને? 10 માળા ગણો, આ પ્રયોગ શું પ્રોબ્લેમ બોલો? હવે રસ્તા ઉપર ચાલતા ચાલતા કોઈ ભિખારી દેખાયો, તમે નેગ્લેક્ટ કરો છો. નેગ્લેક્ટ નહીં. ધર્મના ક્ષેત્રની અંદર મન ના પાડે છે, ડબલ એને 1 રૂપિયા આપવાના 100 રૂપિયા આપો, ચાલે? શું લાગે છે? ધર્મના ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં મન ના પાડે ત્યાં ડબલ ફોર્સ સાથે કરો. થઈ શકે? યસ ઓર નો? હજી કહેવાય ને, આ તમારું મન છે. તમારે એકલા હા કહેવાથી મારે શું? અથવા તો સેકન્ડ નંબર, ચાલો આમાં તમે નથી આવતો, બીજા નંબરની અંદર તમારી પાસે બીજું ઓપ્શન મૂકવું. તમે તો મને ઓલો કેબીસી બનાવી નાખ્યો છે, એ આ ઓપ્શન નહીં તો આ ઓપ્શન. હા, નહીં, મારી પાસે 2 જ છે. 4 જોઈએ તો જાઓ અમિતાભ બચ્ચન પાસે, મારી પાસે નહીં. બીજું, મન તમને સંસારના ક્ષેત્રની અંદર જે ડિમાન્ડ કરે એ પૂરી જ નહીં કરો. સંસારના ક્ષેત્રની અંદર જે તમને મન ડિમાન્ડ કરે એ પૂરી નહીં કરો. મન કે આજે પાવભાજી ખાવાની છે, શું સંસારના ક્ષેત્રની ડિમાન્ડ ને નહીં? છાનો માનો રોટલી શાક ખાઈ લે ઘરે. તમારું મન કે નહીં આજે ત્યાં ફરવા જવાનું છે, છાનો માનો દેરાસર હાલ. સંસારના ક્ષેત્રની અંદર તમારા મનની અંદર આજના દિવસે કોઈ પણ ડિમાન્ડ થાય, કોઈ પણ એને પૂરી નહીં કરવાની. ચાલો, નાઉ ચોઇસ ઇઝ યોર્સ. કયું સહેલું? હા, તમારા મનની. શું? ઓહ, એટલે આખરે તમારા મનને તમને ઘરવાળીના કયા પ્રમાણે ચાલાવવું છે, બસ, બીજું કઈ નહીં. આવ કેતે ચાતો નહીં કેતે ખણી ગયા. છે આ જવાબ આવી ગયો તમને, બસ. તમે અમારી બહેનોને ઢીલી સમજો છો શું? આ તમારું મન છે. સારું કરવા કહીએ તોય તમે રાજી નહીં, ખરાબ છોડવા કહીએ
તોય તમે એટલે સમજી એટલે એક ચીજ સમજી લેજો, આજ સુધી તમે મનની અંદર મનને કમાન્ડ નથી આપતા. આજ સુધી મન જ તમને કમાન્ડ આપે છે. તમે મનના નોકર છો, તમે મનના ગુલામ છો, ચાલ્યા કરે છે. અને આ જ સ્થિતિ છે જિંદગીભર તક. જિંદગીભર આખા સુધી તમે તમારા મનના ગુલામ જ બન્યા રહેશો, બીજું કાંઈ નથી. સમય થઈ ગયો છે. છેલ્લી વાત, આમ તો ઘણું કેવું છે. ધીસ ઇઝ નેવર એન્ડિંગ ટોપિક. આટલા વર્ષના અમારા દીક્ષા 18 દીક્ષા પર્યાની અંદર કેટલાય લોકો મને મળવા આવે, મારા સાહેબ બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. દુઃખ શું છે બતાવો તો ખરી. મેં કીધું ઘર છે. હા, રેવા ઘર છે. મારા સાહેબ મેં એને હું સામેથી પૂછું કે ભાઈ ખાવા પીવાનું તો કંઈ પ્રોબ્લેમ નહીં. મારા સાહેબ ખાવા પીવાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. પરિવાર છે તો મારા સાહેબ પરિવાર પણ છે, પપ્પા છે, મમ્મી છે, ઘરવાળી છે, બચ્ચાઓ છે, બધા જ છે. પરિવાર છે, ઘર છે, શું ધંધો નથી? મારા સાહેબ ધંધો પણ છે, ચાલે છે, ભગવાનની દયા છે, ખાધે પીધે સુખી, બધું જ છે. તો પછી દુઃખ શેનું? સાચું બોલો, દુઃખ શેનું? બસ આયા ને એ અપેક્ષા એટલે કોની? પર તમારા મનના મુતાબિક નથી થતું એટલે તમે દુઃખી છો, બીજું કાંઈ જ નથી. તમારા દુઃખનું કારણ આ જ છે. તમારા મનના મુતાબિક નથી. અને વાત નીકળી છે તો કહી દઉં, તમારા મનના દુઃખના 4 કારણો. 4 આ 4 કારણોના કારણે આપણે દુઃખી છીએ. 1 અપેક્ષા, નંબર 2 આગ્રહ, નંબર 3 આસક્તિ અને નંબર 4 અહંકાર. આ 4ના કારણે આપણે દુઃખી છીએ. ચારના કારણે આપણે દુઃખી છીએ. 1 છે અપેક્ષા, 1 છે આગ્રહ, 1 છે આસક્તિ ને 1 છે સાચું બોલો. તમારા ખાસ મિત્રોએ તમને આમંત્રણ આપ્યું ઘરે જમવા માટે. અરે નહીં, તને આવવું જ પડશે, આવવું પડે. કેટલો ટાઈમ થઈ ગયો, તું આવ્યો નથી, મારા ઘરે નથી આવ્યો. અરે નહીં, આવો એકવાર તો મારા ઘરે જમવા માટે. અરે આવવું જ પડશે. અને એનાનો એટલો આગ્રહ જોઈ તમે હા પાડી, યસ આઈ એમ કમિંગ ટુમોરો. સાચું બોલો, એ વખતે મનની અંદર શું ચાલે? બોલો. બરાબર. શું વિચાર્યો? અરે જે શ્રાવિકા કે ઈ બનાવીને બહુ સરસ હશે તો બરાબર ને, એ આ એની સ્પેશિયાલિટી છે, આવું બનાવ્યું હશે, આ બનાવ્યું હશે, આમ છે તેમ છે. સાચું બોલો, હજી તો ઘરે ગયા નથી, હજી તો એના ઘરની અંદર પહોંચ્યા નથી, હજી તો એની પહેલા તમારી ડીશ રેડી. આ અપેક્ષા. મનની અંદર થાળી તમારી બની ગઈ અને નક્કી પણ કરી લીધું કે આટલું. અને એના માટે તમે સવારનો નાસ્તો સ્કીપ કર્યો. ના આજ તો ઘરે જમેલા બને જોયા ને, આજ તો અને બપોરનો સમય 11:30 વાગે, તમે એના ઘરે બરાબર 12 વાગે જમવાના સમયે એના ઘરે ગયા, ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા, થાળી પીરસાણી, આખી વિપરીત. સમજ્યા? વિપરીત એટલે
તમે જે વિચાર્યું હતું એના કરતા શું થાય? શું થાય? ચાલો આખું પ્રવચન યાદ ન રહે, છેલ્લો એક કોટેશન તમને આપી દઉં. આ પ્રવચનનું સૌથી ઇમ્પોર્ટન્ટ કોટેશન. જીવનનો સૌથી પહેલો અને સૌથી મોટો સંઘર્ષ કોઈ સાથે હોય ને, જીવનનો સૌથી પહેલો અને મોટો સંઘર્ષ કોઈ સાથે હોય ને, તો એ તમારું મન છે. આખા એ જીવનની અંદર તમારે તમારા મન સાથે શું કરવાનું છે? માત્ર સંઘર્ષ જ કરવાનો. એવરી ટાઈમ કોમ્પ્રોમાઇઝ નહીં, સંઘર્ષ કરવો જ પડશે. એના વગર તમે નહીં આગળ વધી શકો. અને ધર્મના ક્ષેત્રની અંદર તો બિલકુલ પણ. વિચારજો, 2 ચોઈસ આપી હતી, ટ્રાય કરજો. ધર્મના ક્ષેત્રની અંદર જ્યાં મન ના પાડે ત્યાં ડબલ ફોર્સ સાથે કરવાનું, અથવા તો સંસારના ક્ષેત્રની અંદર મન જે ડિમાન્ડ કરે એને ઓન ધ સ્પોટ ના બોલવાનું. આ સંઘર્ષ તમારા જીવનની અંદર આવી જશે 100%. મોક્ષ આપણા હાથની અંદર વાત છે. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય, હાર્દિક ઈચ્છામિ. મેં કીધું 2 ઓપ્શન છે, જે લેવું લઈ લો. ધારા પ્રમાણે